એક્યુપ્રેન્ચર છે બરાબર છે, એ નો મેડિસિન, નો સાઇડ ઇફેક્ટ બરાબર છે. તો કઈ રીતે કામ કરે છે, એનું એકચ્યુઅલી મિકેનિઝમ ઓફ એક્શન કઈ રીતે હોય છે? એકચ્યુઅલી એક્યુપંક્ચર જોવા જઈએ ને તો ટોટલી ડ્રગલેસ થેરાપી છે. અને એના મિકેનિઝમની જો વાતચીત કરીએ તો આપણા શરીરની અંદર અત્યારના જે કંઈ બી લોકો છે બરાબર છે, એ દવાઓમાં સૌથી વધારે માને છે. કંઈ પણ તકલીફ થાય તો દવા લે છે બરાબર છે, એ પછી હોમિયોપેથિકમાં જાય છે, આયુર્વેદિકમાં જાય છે. તો તમે જ્યારે શરૂઆતમાં ફિલ્ડમાં આવ્યા ત્યારે તમારી સામે કયા કયા ચેલેન્જીસ હતા, કયા કયા પડકારો હતા? એમ લોકો આવી ફિલ્ડ ટ્રીટમેન્ટમાં બિલીવ કરતા હતા? શું હતું શરૂઆત તમારી? ત્યારે લોકોને પહેલા તો પ્રશ્ન એવો થાય કે દવા વગર સારું થાય. અને જ્યારે ટૂંકમાં આ પ્રમાણેના પ્રશ્નો અમારી સામે આવતા હોય ત્યારે એક્યુપંક્ચર એટલે શું, એના વિશે તમે શું કહેશો? કેમ કે અમારા જે વ્યુઅર્સ છે એને માત્ર ને માત્ર આ શબ્દ સાંભળેલો છે, ક્યાંક એમને ક્યાંક એમણે ટ્રીટમેન્ટ લીધેલી છે. તો આ શું છે હકીકતમાં, એને શું કહેશો? એકચ્યુઅલી એક્યુપંક્ચરનો જો મિનિંગ સમજવા જઈએ ને તો એનો અત્યાર સુધીમાં તમે એક્યુપંક્ચર દ્વારા કેટલા એવા દર્દીઓ હતા કે જેને ઓપરેશન કરવાનું હતું પણ એ ઓપરેશન ટળી ગયું? કોઈ આંકડો અંદાજિત તમારો 12 વર્ષમાં કેટલા લોકોને સર્જરી કરતા તમે બચાવેલા છે? કેટલા લોકોના તમે લાખો રૂપિયા બચાવેલા છે? એટલે આ અમારા છેલ્લા 12 વર્ષમાં હું વાત કરું તો આંકડો જોવા જઈએ ને તો ઘણા દર્દીઓ છે ને, એ કોઈને કમરનો દુખાવો હોય, કોઈને સાંધાનો દુખાવો હોય, તો મેં તો એવું સાંભળ્યું છે કે લોકો 5-5 વર્ષથી પેઇન કિલર લઈને જીવન જીવતા હોય છે. એમ કે રોજ સવાર ઉઠે એટલે એક ટેબ્લેટ લઈ લેવાની, ફાઇનલ જ હોય. એમ એવા લોકોને તમે કેવી રીતે આમાં ટ્રીટમેન્ટ આપો છો? ખાસ કરીને અમારી પાસે જે પેશન્ટ આવતા હોય છે એ તમે અત્યાર સુધીમાં કઈ કઈ એવી જટિલ બીમારીઓ છે કે જેમાં તમે એક્યુપંક્ચરથી 100% રિઝલ્ટ લાવેલા છે? ખાસ કરીને જોવા જઈએ ને તો એક્યુપંક્ચરમાં મારી પર્સનલ માસ્ટરની વાત કરું ને તો મારો ફેવરિટ જો કોઈ બીમારીનું મતલબ એ હોય ને રિઝલ્ટ તો તમારી પાસેથી અત્યાર સુધીમાં ઘણા બધા દર્દીઓએ ટ્રીટમેન્ટ લીધેલી છે, તો એમના રિવ્યૂઝ કેવા હોય છે? ત્યારબાદ તમારી ટ્રીટમેન્ટ જ્યારે કમ્પ્લીટ કરે છે ત્યાર પછી એના શબ્દો શું હોય છે? ઘણી વખત છે ને દર્દીના શબ્દો અમને અત્યાર સુધીમાં ઘણા બધા લોકો એવા છે જેણે એક્યુપંક્ચરની સારવાર નથી લીધેલી બરાબર છે, અને બીજી ઘણી બધી ટ્રાયો કરેલી છે. તો એવા લોકોને તમે, અમારા જે વ્યુઅર્સ છે, એમને તમે શું મેસેજ આપવા માંગો? જ્યારે ટૂંકમાં એવું લાગે કે આપણે દવા નથી ખાવી તો એના માટે નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે. આપ સૌ જાણો છો કે આપ સૌના પ્રેમ અને ઉત્સાહને કારણે જ અમને નવી એક ઉર્જા મળે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવીએ કે જેમના જીવનમાંથી, જેમના વ્યવસાયમાંથી આપણે ઘણું બધું શીખવા મળે અને એમના વ્યવસાયની જાણકારી મેળવીને આપણે પણ આપણા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી શકીએ. તો આજે આપણે એક એવા વ્યક્તિત્વ સાથે મુલાકાત કરવાની છે. તો એની પહેલા હું તમને એક ટૂંકમાં પરિચય આપું કે આજે દરેક વ્યક્તિ છે એ કંઈક ને કંઈક રોગો સાથે પીડાઈ રહ્યો છે. તો એ સૌપ્રથમ શું કરે છે? તો કે એલોપેથી દવા પાસે જાય છે, એલોપેથી દવાઓ લે છે, ત્યાંથી થાકી જાય છે, હારી જાય છે, તો પછી હોમિયોપેથી ટ્રાય કરે. ત્યાંથી પણ જો એને રિઝલ્ટ નથી મળતું એટલે લોકો એમ કહે છે કે ભાઈ આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરો, ત્યાંથી તમને સારું થશે. યસ, ત્યાંથી પણ જો થાકી જાય અને ઘણા બધા એવા અસાધ્ય રોગો છે, જેમ કે કમરના રોગો છે, ઘૂંટણના રોગો છે, સ્નાયુઓનો દુખાવો છે, આવા અસાધ્ય રોગો છે કે જે છેલ્લે એક્યુપ્રેશર સ્પેશિયાલિસ્ટ પાસે તમે જાઓ છો ત્યારે તમને એનું રિઝલ્ટ મળે છે. જ્યાં દોસ્તો, આપણે, તમે જેટલા બી લોકો જોઈ રહ્યા છો, ક્યાંક ને ક્યાંક એક્યુપ્રેશર પાસે તમે ક્યાંક ને ક્યાંક ગયા જ હશો. સો આજે એવા જ એવા એક્યુપ્રેશર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, ડૉક્ટર અમિત ડાભી, કે જેઓ છેલ્લા 12 વર્ષથી જટિલમાં જટિલ લોકોને કમરના દુખાવા, સાંધાના દુખાવા, સાયટિકા હોય એવા રોગોને તેઓ જડ મૂળમાંથી નાબૂદ કરી રહ્યા છે. તો ડૉક્ટર સાહેબ, તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. થેન્ક યુ. સો ડૉક્ટર સાહેબ, મેં બેઝિક પરિચય તમારો તો આપ્યો, પણ તમે તમારા મુખેથી જ અમારા વ્યુઅર્સને તમારો પરિચય આપો. તમે કેટલા સમયથી આ ફિલ્ડમાં છો, શા માટે તમને આ વિચાર આવ્યો? યસ, તમારો બેઝિક પરિચય આપો. યસ, મારું નામ અમિત ડાભી અને છેલ્લા 12 વર્ષથી હું એક્યુપંક્ચર ક્ષેત્રે જોડાયેલો છું. મારું અમિત એક્યુપંક્ચર સેન્ટર નામનું ક્લિનિક છે હીરાબાગ વરાછા રોડ સુરત ખાતે, જે છેલ્લા 12 વર્ષથી ચાલી રહ્યું છે. અને જો આનો વિચારની વાતચીત કરીએ તો એકચ્યુઅલી આમ મારા જે ફાધર છે એ બી એક્યુપંક્ચર થેરાપિસ્ટ હતા, બરાબર, અત્યારે રિટાયર્ડ છે. એટલે આમ જોવા જઈએ ને તો આનું મૂળ એક પેઢી અગાઉ અમારું રોપાઈ ગયેલું છે. અને એમાંથી મતલબ મને આ વસ્તુ મળેલી છે કે ભાઈ આપણે એક્યુપંક્ચર ક્ષેત્રે જ હવે આગળ વધીએ. એટલે આમ જોવા જઈએ ને તો મારા પ્રેરણા સ્ત્રોત મારા ફાધર
મારા Yes, yes. પિતાજી છે. બરાબર છે. સો મિત્રો, આપણે ડોક્ટર સાહેબ સાથે ઘણી બધી એવી જટિલ રોગો, ઘણા બધા એવા જટિલ સમસ્યાઓ સાથે આપણે વાત કરવાની છે. તો તમારા ગ્રુપ સર્કલમાં કંઈક એવા વ્યક્તિઓ હોય કે જેને આવા પ્રકારના દુખાવા હોય, આવી પ્રકારની તકલીફ હોય, તો ઝડપથી નીચેના શેર બટન પર ક્લિક કરો અને એમના સુધી આ વિડીયોને પહોંચાડો કે જેથી કરીને એ પણ એમાંથી મુક્ત થઈ શકે, એ પણ જેમની દર્દ છે, પીડા છે, એ તકલીફમાંથી એ લોકો બહાર આવી શકે. સો અમિતભાઈ, યસ. એક્યુપ્રેન્ચર છે, બરાબર છે, એ નો મેડિસિન, નો સાઇડ ઇફેક્ટ, બરાબર છે, તો કઈ રીતે કામ કરે છે? એનું એકચ્યુઅલી મિકેનિઝમ ઓફ એક્શન કઈ રીતે હોય છે? ઓકે. એકચ્યુઅલી એક્યુપંક્ચર જોવા જઈએ ને તો ટોટલી ડ્રગલેસ થેરાપી છે. અને એના મિકેનિઝમની જો વાતચીત કરીએ તો આપણા શરીરની અંદર પોઈન્ટ્સ આવેલા છે અને એક્ઝેક્ટલી એ પોઈન્ટ્સનું કામ છે બીમારી સામે રક્ષણ આપવાનું અને એ જે કંઈ પણ બીમારી થયેલી છે એ બીમારીને ક્યોર કરવાનું. તો એક્યુપંક્ચરની અંદર જે પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સ ઉપર નીડલ્સ આવે છે. એક્યુપંક્ચરમાં નીડલ્સ આવે, એ નીડલ્સ એક્ઝેક્ટ એના પોઈન્ટ્સ પર લગાવી બાય મશીનથી એને સ્ટિમ્યુલેશન આપી અને અંદરથીના જે પોઈન્ટને ઉત્તેજિત કરી અને ઉત્તેજિત કરીને રોગ સામે રક્ષણ આપે છે. એટલે એક્યુપંક્ચરનું મિકેનિઝમ જોવા જઈએ તો ખાસ કરીને ઇન્ટરનલી આપણા બોડીમાંથી જ છે. બરાબર છે. મતલબ બહારથી કોઈ પણ પ્રકારની મેડિસિન કે ભાઈ ડેમેજ થાય એવું કઈ વસ્તુ જ નથી. એવું કશું છે જ નહીં. એટલે જ એક્યુપંક્ચર સાઇડ ઇફેક્ટ યાની કે આડઅસર વગરનું ઓકે છે. ઓકે. તો ડોક્ટર સાહેબ, મારો હવે જે ક્વેશ્ચન છે ને એ બહુ જ અગત્યનો છે કે અત્યારના જે કંઈ બી લોકો છે, બરાબર છે, એ દવાઓમાં સૌથી વધારે માને છે. કંઈ પણ તકલીફ થાય તો દવા લે છે, બરાબર છે, એ પછી હોમિયોપેથિકમાં જાય છે, આયુર્વેદિકમાં જાય છે. તો તમે જ્યારે શરૂઆતમાં ફિલ્ડમાં આવ્યા ત્યારે તમારી સામે કયા કયા ચેલેન્જીસ હતા, કયા કયા પડકારો હતા? એમ લોકો આવી ફિલ્ડ ટ્રીટમેન્ટમાં બિલીવ કરતા હતા? શું હતું શરૂઆત તમારી? આ સવાલ મારા માટે બહુ અગત્યનો સવાલ છે. કેમ કે માર્ચ 2013માં મારે જે ક્લિનિકની શરૂઆત કરી ત્યારે ચેલેન્જીસ બહુ હતી. અત્યારે બી ચેલેન્જીસ તો છે જ તે, પણ અત્યારે ઓવરકમ થયેલી છે અનુભવના આધારે. તો ચેલેન્જીસની જો વાતચીત કરીએ તો તમે કીધું એમ કે જ્યારે દવા વગરની સારવાર હોય ત્યારે લોકોને પહેલા તો પ્રશ્ન એવો થાય કે દવા વગર સારું થાય. અને જ્યારે ટૂંકમાં આ પ્રમાણેના પ્રશ્નો અમારી સામે આવતા હોય ત્યારે જ્યારે અમે દર્દીનું કન્સલ્ટેશન કરતા હોઈએ ત્યારે કન્સલ્ટેશન દરમિયાન જ અમે એને એક્યુપંક્ચર કઈ રીતે કામ કરે છે, એક્યુપંક્ચર સારવાર કેવી રીતે ઇફેક્ટિવનેસ રોગોની સામે લડી શકે છે, ત્યાર પછી એક્યુપંક્ચરમાં ઓપરેશન વગર પણ કઈ રીતે ટ્રીટમેન્ટ થાય છે, 100% દવા વગર સારવાર કઈ રીતે થાય છે, એનું આખું અમે એને બહુ ડિટેલ્સથી સમજાવતા હોઈએ. એટલે આ જે ચેલેન્જીસ છે એ અમારી જ્યારે પેશન્ટ અત્યારે બી આવે છે ક્લિનિક પર તો અમારા માટે આ ચેલેન્જ છે જ તે, પણ હવે અત્યારે અમે એને ઓવરકમ ધીરે ધીરે કરતા બરાબર છે, એક્સપિરિયન્સના આધારે ઓવરકમ થઈ ગયું. ઓવરકમ. સો તમારો જે પહેલો કેસ હતો, બરાબર છે, એ કેવી રીતે તમે સફળ બનાવ્યો અને એનાથી તમારો કોન્ફિડન્સ લેવલ કેવી રીતે વધ્યો હતો, એના વિશે તમે શું કહેશો? ઓકે. માર્ચ 2013માં મારે જે ક્લિનિક ચાલુ કર્યું ત્યાર પછી ફેબ્રુઆરી 2014માં મારી પાસે એક પેશન્ટ આવ્યું અને એ પેશન્ટ ગરદનની ગાદી ખસી ગયેલું હતું અને હાથમાં ને એમાં એને પ્રોબ્લેમ થાય. વ્યક્તિ પોતે ડાયમંડ વર્કર હતા, એટલે મારા માટે આ પહેલો કેસ હતો અને એને સ્પાઇન સર્જને ઓપરેશન સજેસ્ટ કરેલું હતું. ત્યાર પછી અમે એક્યુપંક્ચરની અંદર એની ટ્રીટમેન્ટ અમે ચાલુ કરી. એ કેસની અંદર અમને જ્યારે સફળતા મળી ત્યારે પછી મારો જે સેલ્ફ કોન્ફિડન્સ હતો એ ટૂંકમાં ઘણો વધી ગયો. લાગ્યું કે ભાઈ આપણે એક્યુપંક્ચરની અંદર જે વે ઉપર જઈ રહ્યા છીએ એ વે આપણો સાચો છે. મતલબ મેં એને ઓપરેશન કરવાની જરૂર નહોતી પડી. હા, અને એ પેશન્ટ સાથે આજે મારે 12 વર્ષે બી હજુ રિલેશનશિપ છે એમ. અને ઘણા પેશન્ટ એને એ ટાઈપના મોકલેલા છે અને એ પેશન્ટમાં બી અમે ઘણા ઓપરેશન ટાળેલા છે. વાહ એટલે એ કેસ મારો યાદગાર કહી શકાય. યસ યસ યસ, ડેફિનેટલી. હવે છે ને મને એક આ શબ્દ, આપણે પંક્ચર તો આપણે ભાઈ ટ્યુબમાં અને આપણે ગાડીમાં Yes, yes. કરાવતા હોય એમ. હા. આજે હું તમને વાત કરવા માંગુ છું કે આ એક્યુપંક્ચર એટલે શું, એના વિશે તમે શું કહેશો? કેમ કે અમારા જે વ્યુઅર્સ છે એને માત્ર ને માત્ર આ શબ્દ સાંભળેલો છે, ક્યાંક એમને ટ્રીટમેન્ટ લીધેલી છે, તો આ શું છે હકીકતમાં, એને શું કહેશો તમે? ઓકે. એકચ્યુઅલી એક્યુપંક્ચરનો જો મિનિંગ સમજવા જઈએ ને તો એનો સ્પેલિંગ જોઈએ ને તો ACU PUNCTURE એક્યુપંક્ચર. પંક્ચર. તમે કીધું ને પેલું ટાયરમાં ટ્યુબમાં એ Yes. પંચર છે, પંચર. આ છે પંક્ચર, પંક્ચર. વચ્ચે સી આવી જાય, C. PUNCTURE. તો ACU જે છે ને ACU એક્યુ નો મતલબ થાય કે મતલબ એક્ઝેક્ટ જે નીડલ હોય છે એકસ, એનો મતલબ થાય નીડલ યાની કે સોય. બરાબર અને પંક્ચર યાની કે પ્રિક કરવું. બરાબર જે પોઈન્ટ ઉપર નીડલ પ્રિક થાય છે એને કહેવાય એક્યુપંક્ચર. બરાબર. ઓકે ઓકે, સમજાઈ ગયું. ગુડ. તો આ જે સારવાર પદ્ધતિ છે એ કેવી રીતે કામ કરે છે મતલબમાં? ખાસ કરીને જોવા જઈએ તો કમરના ને એવા જે દુખાવા હોય છે, ગાદી ખસી ગયેલી હોય, સાઈટેકા હોય, નસ ઉપર ને એમ દબાણ હોય, તો પહેલા તમે પેશન્ટનું કન્સલ્ટેશન કરતા હોઈએ. એના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ્સ લાઇક એક્સરે, MRI, બ્લડ રિપોર્ટ્સ આ બધું અમે ચેક કરતા હોઈએ. અને કન્સલ્ટિંગ દરમિયાન ચેક કર્યા પછી એને અમે જ્યારે ટ્રીટમેન્ટ તરફ લઈ જતા હોઈએ ત્યારે મેં કીધું એમ કે એના શરીરની અંદર આપણા પોઈન્ટ્સ આવેલા છે
અને આ પોઈન્ટ્સ ઉપર પેલી જે નીડલ છે એ નીડલ પ્રિક કરી અને બાય મશીન સ્ટિમ્યુલેશન આપી અને અંદરથી જ ટૂંકમાં એ પોઈન્ટને આપણે ઉત્તેજિત કરી અને એક્યુપંક્ચરથી આપણે પેશન્ટને દર્દમુક્ત જિંદગી આપી શકીએ. બરાબર. હવે તમે વારંવાર એક શબ્દનો પ્રયોગ કરો છો, આમ સુઈ, નીડલ નીડલ એમ. તો જ્યારે બી આ નીડલનો ઉપયોગ કરીએ છીએ ત્યારે સામેવાળા વ્યક્તિને આમ પેઇન થાય, દર્દ થાય એવું કાંઈ? ઓકે, આ સવાલ બહુ જબરજસ્ત છે. કેમ કે બધા જ લોકોને તમે એમ કહો ને કે ભાઈ અમે નીડલથી આવું કરશું એટલે પહેલા ડર લાગે, કેમ કે હા. અત્યારે લોકોને ઇન્જેક્શનથી જ ડર ના. લાગે છે એટલો બધો. પરફેક્ટ છે તમારી વાત. એકચ્યુઅલી અમારા ક્લિનિકમાં જ્યારે આવે ત્યારે અમારા નીડલનો ફોટો ત્યાં લગાવેલો જ હોય. પ્લસ અમારું સોશિયલ મીડિયા એકાઉન્ટ મતલબ જોતા હોય પેશન્ટ, એમાં બી નીડલિંગને આ બધા ફોટા હોય જ તે. તો સ્વાભાવિક છે કે ડર લાગે. બટ એ જે નીડલ હોય છે ને એ એકદમ માથાના વાળ જેવી હોય. ઓહો. એટલે એ ડાયરેક્ટ સીધી પોઈન્ટ પર લાગી જાય તો પેશન્ટને ખ્યાલ બી નથી આવતો કે મને નીડલ્સ લાગી ગઈ. ઓહો. અને તમે મને જે કીધું ને કે પેશન્ટ ડરતા હોય છે, તો પેશન્ટ તો ડરે જ છે, પરંતુ જ્યારે એક વખત એની ઉપર એક્યુપંક્ચર ટ્રીટમેન્ટ એપ્લાય થઈ ગઈ, નીડલ લગાવી દીધી, પછી પેશન્ટને બી ખ્યાલ નથી આવતો કે મારા ઉપર નીડલ લાગી ગયેલી છે. મતલબ એટલું પેઇનલેસ ટ્રીટમેન્ટ છે. બરાબર. એટલે એક્યુપંક્ચરની સોયથી જે પેઇન યાની કે દુખાવો થાય છે એ લીધા પછી પેશન્ટને ખ્યાલ આવી જાય કે હવે દુખાવો બરાબર નથી. છે. અને એના લીધે પેશન્ટ અમારી પાસે 4 મહિના 6 મહિના જેટલી લોંગ ટ્રીટમેન્ટ પણ લેતા હોય છે. એટલે મેં એક વખત અનુભવ થાય એટલે એનો ડર જતો રહે છે એમ. Perfect. પહેલા એને ડર લાગતો હોય આ હા. બધો. સો એક સામાન્ય સારવાર છે એક સેશનમાં, તો એમાં શું થાય છે એક્ઝેક્ટલી? ઓકે, એક્યુપંક્ચરની અંદર સિટિંગ આવે. સેશન જે છે એ સિટિંગ છે. સિટિંગની અંદર કેવું હોય કે ખાસ કરીને જે પોઈન્ટ્સ હોય 10 12 14 જે કાંઈ પોઈન્ટ્સ હોય એના ઉપર નીડલ્સ લગાવી બાય મશીન સ્ટિમ્યુલેશન, એટલે પેશન્ટને જે ટ્રીટમેન્ટ આપવાની હોય છે એ કન્ટિન્યુ 20 મિનિટ સુધી ચાલે. બરાબર. નીડલ લગાવી બાય મશીન સ્ટિમ્યુલેશન એ કન્ટિન્યુ 20 મિનિટ સુધી પોઈન્ટ્સ પર ચાલતું હોય છે. અને આ રીતે જે ટ્રીટમેન્ટ્સ થઈ એને આપણે એક્યુપંક્ચરની એક સિટિંગ કહીએ. બરાબર. એટલે સેશનની અંદર ટૂંકમાં આ પ્રમાણેની સિટિંગ્સ પર ટ્રીટમેન્ટ હોય. ઓકે ઓકે. તો એ જે પ્રમાણેની બીમારી હોય એ પ્રમાણેના સેશન્સ એમના યા, આવતા હોય, જ્યારે સિટિંગ આવતા હોય. મેં તમને કીધું એમ કે આપણે જ્યારે કન્સલ્ટેશન કરીએ એટલે પેશન્ટને ખ્યાલ આવશે, અમે બી એને કહીશું કે તમારે આટલા સેશન્સ યાની કે આટલી સિટિંગ્સ તમારે બરાબર લેવાની છે. છે. ઓકે. હવે બધા જ લોકો એવું કહે છે કે ભાઈ દવા વગર આજની દુનિયામાં જીવવું બહુ જ તકલીફ વાળું છે, એમ કે ભાઈ કોઈને કોઈ જગ્યા ઉપર તમારે દવા તો લેવી જ પડે. જ્યારે એક્યુપંક્ચર છે, બરાબર છે, એમાં દવાની કોઈ જરૂરિયાત રહેતી જ નથી. આનું કારણ શું છે? ખાસ કરીને જો જોવા જઈએ ને તો છેલ્લા 5 વર્ષની અંદર મારું જે અનુભવ પ્રમાણે 12 વર્ષથી મારું જે એક્યુપંક્ચર સેન્ટર ચાલે છે એની અંદર છેલ્લા 5 વર્ષના મારા અનુભવમાં આવેલું છે કે લોકો છે ને અત્યારે અવેર બહુ થયા છે કે દવા છે એ આપણે લઈએ ત્યાં સુધી મને રિલીફ આપે રિલીફ છે, મળે છે. જેવું મારો દવાનો ડોઝ પૂરો થાય છે ને મને પ્રોબ્લેમ ચાલુ થઈ જાય છે. તો ત્યારે એક્યુપંક્ચર બહુ સારી રીતે અમે એને સમજાવી શકીએ છીએ કે એક્યુપંક્ચર ટ્રીટમેન્ટ આ રોગની અંદર દવા વગર કઈ રીતે અસરકારક થાય. અને એક્યુપંક્ચર લોકો ઘણાએ એડોપ્ટ મતલબ કરેલી છે ટ્રીટમેન્ટ. અને ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે તો WHO વિશ્વ આરોગ્ય સંસ્થા જે છે એ બી એક્યુપંક્ચરને મતલબ એટલું પ્રમોટ કરે છે. અને આપણી ગવર્મેન્ટ છે તો ગવર્મેન્ટે બી એની અંદર એ આગળ બધું એજ્યુકેશન ને બધું ઘણું મતલબ આગળ એ કરેલું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે એક્યુપંક્ચર જે છે ને એ અત્યારે લોકો અવેર થયા છે ને એટલે 100% ઇફેક્ટિવનેસ બરાબર. બતાવે છે. અને પહેલા કરતા અત્યારે અવેરનેસ વધારે આવી ગઈ છે ઓડિયન્સ. 100%. હું કહું ને કે છેલ્લા 5 વર્ષના મારા અનુભવમાં આવેલું છે કે લોકો અત્યારે અવેર થઈ ગયેલા છે. સો આ જે ક્વેશ્ચન છે ને એ મને બહુ ગમશે અને અમારા ઓડિયન્સને બી બહુ ગમશે. અત્યાર સુધીમાં તમે એક્યુપંક્ચર દ્વારા કેટલા એવા દર્દીઓ હતા કે જેને ઓપરેશન કરવાનું હતું પણ એ ઓપરેશન ટળી ગયું છે? આમ લમસમ કોઈ આંકડો અંદાજિત તમારો 12 વર્ષમાં કેટલા લોકોને સર્જરી કરતા તમે બચાવેલા છે? કેટલા લોકોના તમે લાખો રૂપિયા બચાવેલા છે? આ ક્વેશ્ચન મને બહુ ગમ્યો તમે પૂછ્યો એ. અને આમ જોવા જઈએ ને તો મારે ત્યાં ડેઈલી જેટલા પેશન્ટ આવે છે ને એ દરેકના ઓપરેશન અમે ટાળીએ છીએ. બીકોઝ અમે જેટલા પણ સમજો કે અમારે ત્યાં પર ડેની 40 થી 50 સેશન યાની કે સિટિંગ્સ થાય છે ક્લિનિકમાં, તો 40 થી 50 જે સિટિંગ્સ થાય છે એમાંથી 35 પેશન્ટ તો એવા હશે પર ડેના કે જેમને ઓપરેશન કરવાનું કીધેલું છે. ઓકે. એટલે આ અમારા છેલ્લા 12 વર્ષમાં હું વાત કરું તો આંકડો જોવા જઈએ ને તો 5000 કરતા પણ વધારે દર્દીઓનો આંકડો છે. અને એની અંદર અમે સક્સેસફુલી ઓપરેશન ટાળેલા છે. જોરદાર, સેલ્યુટ એટલે તમને. અમારું આ દરરોજનું મતલબ થયેલું છે કે અમે જે પેશન્ટ આવે છે અમે એને સામેથી પૂછીએ કન્સલ્ટિંગ કે તમને આમાં સ્પાઇન સર્જને ઓપરેશન કરવાનું કીધેલું છે, અથવા તો એ જ સામેથી સર હવે અમને આમાં ઓપરેશન કરવાનું કીધેલું છે, હવે આમાં કંઈ તમારી પાસે રસ્તો હોય તો બતાવો. એટલે ડેઈલીના પેશન્ટ છે અમારા. જોરદાર.
જો મિત્રો તમે જોઈ રહ્યા છો તમારા ગ્રુપ સર્કલમાં કોઈ વ્યક્તિને એવું કીધેલું છે કે ભાઈ તમારે ઓપરેશન કરાવવું જ પડશે, અને જો તમને એવું લાગતું હોય કે યસ એક્યુપંક્ચરથી મારે આ સારવારથી બચવું છે, મારે ઓપરેશનથી બચવું છે, તો ચોક્કસથી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં સાહેબનું એડ્રેસ અને એમનું લોકેશન ડિટેલ બધી જ વસ્તુ મૂકેલી છે, એમનો કોન્ટેક્ટ નંબર મૂકેલો છે. તો ચોક્કસથી તમે એમનો સંપર્ક કરી શકો છો અને ચોક્કસથી તમે તમારા લાખો રૂપિયા બચાવી શકો છો. હવે છે ને ઘણા દર્દીઓ છે ને એ કોઈને કમરનો દુખાવો હોય, કોઈને સાંધાનો દુખાવો હોય, તો મેં તો એવું સાંભળ્યું છે કે લોકો 5-5 વર્ષથી પેઇન કિલર લઈને જીવન જીવતા હોય છે એમ કે ભાઈ રોજ સવાર ઉઠે એટલે એક ટેબ્લેટ લઈ લેવાની, ફાઇનલ જ હોય એમ. સો એવા લોકોને તમે કેવી રીતે આમાં ટ્રીટમેન્ટ આપો છો? ઓકે, ખાસ કરીને અમારી પાસે જે પેશન્ટ આવતા હોય છે એ લાસ્ટ ઓપ્શન તરીકે આવતા હોય છે. તમે જેમ શરૂઆતમાં કીધું એમ કે પેશન્ટ પહેલા એલોપેથીમાં જતો એલોપેથીમાં હોય છે, જાય, ત્યાર પછી હોમિયોપેથીમાં હોમિયોપેથીમાં જાય, આવતું પછી હોય છે, છેલ્લે હોમિયોપેથીમાં રિઝલ્ટ અગર ન મળે તો આયુર્વેદિકમાં આવતું હોય છે, આયુર્વેદિકમાં રિઝલ્ટ ન મળે તો ફિઝિયોથેરાપી પાસે જતું હોય છે, ફિઝિયોથેરાપીમાં રિઝલ્ટ અગર ન આવે તો એક ઓપ્શન તરીકે અમારી પાસે એક્યુપંક્ચર અલ્ટરનેટિવ મેડિસિન યસ. તરીકે આવતા હોય છે. તો પૂછવા જઈએ ને તો 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ પેઇન કિલર્સ લીધેલી હોય છે. અને આ જે પેઇન કિલર્સ લીધેલી હોય છે તો એમાં કેવું હોય કે ખાસ કરીને તમે કીધું કે સવારમાં ઉઠીને પેઇન કિલર્સ લઈ લેવાની, તો એનાથી એનો 24 કલાકને એમ આરામ એને રહી જતો હોય છે. જ્યારે એક્યુપંક્ચરમાં અમે એવી રીતે કન્વિન્સ કરતા હોઈએ છીએ કે એક્યુપંક્ચરમાં થોડો ટાઈમ લાગશે. એક્યુપંક્ચર એઝ એ પેઇન કિલર્સ વર્ક નથી કરતું કે તમે ટ્રીટમેન્ટ્સ લીધી અને કાલે તમને રાહત થઈ ગઈ, બટ એક લોંગ લાસ્ટિંગ આમાં રિઝલ્ટ આવતા હોય છે અને ધીરે ધીરે આમાં રિઝલ્ટ આવતું હોય છે. એટલે એક્યુપંક્ચરની અંદર અમે આ રીતે પેઇન કિલર્સ લેતા જે દર્દી હોય છે એને અમે ધીરે ધીરે પેઇન કિલર્સ છોડાવી અને એક્યુપંક્ચરમાં ટ્રીટમેન્ટ આપીએ. બરાબર. હવે મારો જે ક્વેશ્ચન છે ને હવે અગત્યનો છે કે એક્યુપંક્ચર છે બરાબર છે, તો એ બધા જ ઉંમરના લોકો માટે કારગર છે કે કયા કયા વયની ઉંમરથી છે એ એક્યુપંક્ચર કરી શકીએ આપણે? 1 વર્ષના બાળકથી લઈ ઓહો. અને 80 વર્ષના વૃદ્ધ વ્યક્તિ આ ટ્રીટમેન્ટ લઈ શકે છે. ઓહો. અને આજથી સમજો ને કે 2015-16 ની આજુબાજુ અમે 85 યર્સના એક માજી હતા, એમનું અમે ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ ટાળેલું છે. ઓહો. 85, એજ ઓફ 85. 85 વર્ષની ઉંમરે ઘૂંટણનું ઓપરેશન તમે ટાળેલું અને છે. આ પેશન્ટ અમેરિકાથી અમારી પાસે આવેલું હતું હમ. અને અમે એને 85 ટાળેલું. એટલે આમ જોવા જઈએ ને તો 0 થી 1 વર્ષથી લઈ અને 80 વર્ષના વૃદ્ધ વ્યક્તિને અમે આ ટ્રીટમેન્ટ આપીએ છીએ. એટલે એ Mind અમારો એક blowing. રેકોર્ડ છે કે 85માં બી અમે ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ ટાળેલું છે. એક્યુપંક્ચર દ્વારા એમ. એક્યુપંક્ચર દ્વારા. હવે તમે અત્યાર સુધીમાં કઈ કઈ એવી જટિલ બીમારીઓ છે કે જેમાં તમે એક્યુપંક્ચરથી 100% રિઝલ્ટ લાવેલા છો? ખાસ કરીને જોવા જઈએ ને તો એક્યુપંક્ચરમાં મારી પર્સનલ માસ્ટરની વાત કરું ને તો મારો ફેવરિટ જો કોઈ બીમારીનું મતલબ એ હોય ને રિઝલ્ટ તો સાયટિકા. ઓહો. કમરની અંદર ખાસ કરીને મણકા હોય છે L1 થી L5, એમાંથી L4, L5, L5S1 બે મણકા વચ્ચેની ગાદી ખસી અને નસ ઉપર દબાણ આપતી હોય છે. જ્યારે સાયટિક નર્વ દબાય ત્યારે એને સાયટિકા કહેવાય. તો આવા રોગોની અંદર અમે 100% અને અમારો સક્સેસફુલ રેશિયો એમાં ઘણો સારો એવો છે. અને આ કેસીસમાં અમે ઘણા રિઝલ્ટ લીધેલા છે. એટલે અમારો જોવા જઈએ ને તો L4, L5 મણકામાં ગેપ, સાયટિકા, ગાદીનો ઘસારો, ગાદી ખસી જવી, શરીરના સ્નાયુ તેમજ સાંધાના જૂના દુખાવા, નસ દબાઈ જવી, આ અમારો ફેવરિટ સબ્જેક્ટ. સો અંદાજિત કેટલા સમય લાગે? આમ અંદાજિત કેવું હોય આપણે કે ભાઈ 4 મહિના, 6 મહિના, કેટલા સમય ટ્રીટમેન્ટ લેવી પડે? ખાસ કરીને જો યોગેશભાઈ વાત કરીએ ને તો પેશન્ટની બીમારી કેટલા સમયથી છે ને એની ઉપર ડિપેન્ડ છે. જેમ કે એક્યુટ ને ક્રોનિક એમ બે બીમારી આવે. હા. એક્યુટ એટલે કે કેવું હોય કે હજી થઈ જ છે ને આ બીમારી. 4-6 મહિના થયા છે અને મતલબ. ક્રોનિક બીમારી એવી છે કે વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ. તો એકવાર કન્સલ્ટેશન થાય ને એના ઉપરથી નક્કી થતું હોય કે આ પેશન્ટને 2 મહિના, 3 મહિના, 4 મહિના, 6 મહિના એ રીતે ટ્રીટમેન્ટ મતલબ બરાબર. લેવી પડે છે. કેટલો વહેલો જાગી ગયો છે એ પ્રમાણે થાય. આ ઓલું છે કે આપણે કહેવત છે ને જગ્યા ત્યાંથી તે સવાર, સવાર, એના હા. ઉપર ડિપેન્ડ છે. કોઈ એવી ઘટના કે જેમાં કોઈ દર્દી છે ને એમ ડોક્ટરે કીધું હોય કે ભાઈ તમારો ઓપરેશન છે એ જ છેલ્લો ઈલાજ છે, આનાથી વિશેષ કંઈ છે જ નહીં, ને એવા વ્યક્તિનું તમે ઓપરેશન ઊભું રાખી દીધું હોય એવું કઈ ઘટના યાદ આવતી હોય તો? આમ જોવા જઈએ ને તો રૂટીન કેસીસ છે, પણ આપણે એમ કહીએ ને કે અમુક ઘટનાઓ આપણને પેશન્ટની યાદ રહી જતી યાદ હોય. રહી જાય. એમાંની જો વાતચીત કરીએ ને તો એક પેશન્ટ હતું મારી પાસે અને એ ભાઈ ઇલેક્ટ્રિશિયન હતા. અને એ ઇલેક્ટ્રિશિયન પેશન્ટને ડેઈલી ઉપર ચડીને કામ કરવું પડે બધું ઇલેક્ટ્રિકનું. અને જેવા ઉપર ચડે એટલે પેઇન એનું ચાલુ થાય. અને ડોક્ટરે કીધું કે ભાઈ આના તમારે સર્જરી સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. એ ભાઈએ સુરત છોડવાનું વિચારેલું હતું ઓહો. કે ભાઈ હું ગામ ચાલ્યો જાઉં, કેમ કે હવે રૂમ તો હવે ચાલે એમ નથી, ચાલે એમ મારાથી નથી, કામ કામ થાય ન એમ થાય. નથી. એટલે પછી મતલબ એને અમારું સોશિયલ મીડિયામાં કશે જોયું ને પેશન્ટ મારી પાસે આવ્યું એક આશા લઈને કે સાહેબ આવું આવું છે અને ઓપરેશન કરવાનું કીધેલું છે. એટલે મેં એને મારી રીતે એક્યુપંક્ચર ટ્રીટમેન્ટ સજેસ્ટ કરી અને ટ્રીટમેન્ટ લીધી પણ કરી.
અને પૂરેપૂરા વિશ્વાસ સાથે લીધી અને 100% એનું ઓપરેશન ટળી ગયું. અત્યારે દર્દી અમારા કોન્ટેક્ટમાં છે, તો એ જેટલા પણ મતલબ ઘણી વખત પેશન્ટને મોકલતો હોય ત્યારે મારો વિશ્વાસ છે ને એ વ્યક્તિ અપાવી દે છે ઓહો, હા, પેશન્ટને એ કે કીધું. ભાઈ મારું આવું થયેલું છે ને તમે જાઓ. અત્યારે હાલમાં જ એક પેશન્ટ એમના ફાધરનો કોઈ છે, એણે એટલે એમના ફાધરના ફ્રેન્ડનું કોઈ મોકલેલું છે. એ છેક આઈ થિંક અમરેલી જિલ્લામાંથી આવે છે. ઓહો, તો એ અમરેલી જિલ્લામાંથી અહીંયા એક્યુપંક્ચર ટ્રીટમેન્ટ માટે આવવું એ મારા માટે એક બહુ મોટી ઉપલબ્ધિ છે હા, કે ત્યાંથી પેશન્ટ અહીંયા આવે છે, 10 દિવસ રોકાય છે, રોકાય છે. કોઈના ઘરે રોકાય છે, ટ્રીટમેન્ટ લે છે. એટલે અમુક પેશન્ટની ઘટના હોય ને આપણને સ્પર્શી જાય કે આવા ઓપરેશન ટાળીને પેશન્ટ આપણી સાથે મતલબ હેપી છે, હેપી છે. આ રીતે 100% સંતોષ એને સેટિસ્ફેક્શન yes. રિઝલ્ટ મળેલું છે. અને અત્યારે બધું કામ કરે બી છે. યસ, બરાબર. સુરતની અંદર એની રૂમ પણ ચાલે છે. ચાલે છે. ઘણા બધા મિથ્સ છે ડોક્ટર સાહેબ કે ભાઈ લોકોના મનમાં કે ભાઈ એક્યુપંક્ચર આમ હોય ને એક્યુપંક્ચર આમ હોય, તો દર્દીના માઇન્ડમાં તમારી પાસે આવે ત્યારે કંઈક એવી ભૂલ ધારણાઓ લઈને આવે છે, કંઈક એવા મિથ્સ લઈને આવે છે, તો એક બે મિથ શેર કરવો હોય તો કયા હોઈ શકે? કેમ કે અવારનવાર દર્દીઓ તમને અગાઉથી કહેતા હોય કે અમે તો આવું સાંભળેલું છે એમ, તો એવું કઈ 2-3 વસ્તુ તમે કે શેર કરી? ઓકે, પેલી વસ્તુ તો તમને કહું કે ડર. તમે પેલું જે સોયનું જે કીધું નીડલ, એ કાંઈક મિથ જ છે. મતલબ કે નીડલ અંદર લાગે છે, પેશન્ટને કંઈ ખબર પડતી નથી, કેમ કે માથાના વાળ જેવી નીડલ છે. એ સોય એટલે પેલી ઇન્જેક્શનની જે નીડલ આવે ને સોય, એ લોકો સમજતો હોય yes, છે. હા, એ જ એટલે સમજતા. પેલું તો એ મિથ છે કે આ એ નીડલ નથી. બીજા મિથની વાત કરીએ ને તો ઘણી વખત પેશન્ટ એવું વિચારતો કે દવા વગર કઈ રીતે સારું થતું હશે એમ. પણ જ્યારે મિકેનિઝમથી આપણે એક્યુપંક્ચર ટ્રીટમેન્ટ કઈ રીતે કામ કરે છે જો સમજાવવામાં આવે તો આ જે એનું મિથ જે છે એ નીકળી જાય. ત્રીજું એક મિથ એવું હોય છે કે આની અંદર તમે જે નીડલ્સ વાપરો છો તેનું કોઈ ઇન્ફેક્શન લાગે છે. બરાબર. તો આની જે એક્યુપંક્ચરની જે નીડલ્સ હોય છે એ દરેક પેશન્ટની ઇન્ડિવિજ્યુઅલ હોય છે. બરાબર. મતલબ કે તમારામાં નીડલ વાપરેલી છે તે નીડલ આપણે બીજા પેશન્ટમાં નહીં વાપરી શકીએ. એટલે ઇન્ડિવિજ્યુઅલ સ્ટરીલાઇઝ નીડલ્સ આપણે વાપરતા હોઈએ અને યુઝ એન્ડ થ્રો હોય. એટલે કહેવાનો મતલબ કેવો છે કે આ 2 થી 3 જે મિથ છે એ પેશન્ટ અમારી પાસે ડ્યુરિંગ કન્સલ્ટિંગ આવા પ્રશ્નો કરતા હોય છે અને અમે એનો સચોટ જવાબ આપતા હોઈએ છીએ કે આવું આવું છે ટૂંકમાં એમ, અને આ રીતે ટૂંકમાં ટ્રીટમેન્ટ થતી હોય છે. બરાબર. ઓકે. એટલે ઘણા મિથ છે, એનો સામનો અમે કરીને પેશન્ટને સંતોષકારક જવાબ આપીએ છીએ અને પેશન્ટ ટ્રીટમેન્ટ પણ લે છે પછી બરાબર. આ રીતે. તમારી પાસેથી અત્યાર સુધીમાં ઘણા બધા દર્દીઓએ ટ્રીટમેન્ટ લીધેલી છે, તો એમના રિવ્યુઝ કેવા હોય છે ત્યારબાદ તમારી ટ્રીટમેન્ટ જ્યારે કમ્પ્લીટ કરે છે ત્યાર પછી એના શબ્દો શું હોય છે? ઘણી વખત છે ને દર્દીના શબ્દો અમને ઇમોશનલી સ્પર્શી જતા હૃદય હોય છે. સ્પર્શી થઈ જતા હોય છે. અને આ જે હૃદય સ્પર્શી જે શબ્દો હોય ને એ એમની પાસેથી જે ફી લીધેલી હોય ને એના કરતાં બહુ ઊંચા બહુ ઊંચા હોય હોય છે. જેમ કે એમ કે મેં આ વ્યક્તિ પાસેથી 5,000 લીધેલા છે, તો એ ફીની એટલી વેલ્યુ નથી, નથી. પણ એ જે શબ્દો જે બોલે છે ને એ મારા માટે બહુ વેલ્યુ હોય છે. બહુ બ્લેસિંગ કહેવાય, મોટી. yes. મોટી બ્લેસિંગ્સ. કેમ કે આમ જોવા જઈએ ને તો હું ઘણા પેશન્ટને કહેતો હોઉં કે પૈસા તો ગમે ત્યાંથી આપણે કમાઈ શકીએ, આ પૈસા બાય પ્રોડક્ટ છે. બાય પ્રોડક્ટ છે, પણ મતલબ જે બ્લેસિંગ્સ જે કમાવીને એ બહુ મોટી વસ્તુ છે. અને જ્યારે પેશન્ટને આવી રીતે દર્દ મુક્ત જિંદગી, અમારું વિઝન મિશન ને કોર વેલ્યુ છે અમારા ક્લિનિકની, તો અમે શારીરિક અને માનસિક રીતે દર્દ મુક્ત જિંદગી આપવા નિમિત્ત માત્ર બનીએ છીએ. તો આ જે મતલબ જે નિમિત્ત માત્ર જ્યારે બનતા હોઈએ ત્યારે જે શબ્દો સાંભળવા જે મળતા હોય એ મેં કીધું એમ કે અમને હૃદયને ઘણી વખત ટચ કરી જતા હોય. મને આવું રિઝલ્ટ મળેલું છે, હું આવી રીતે કામ કરી શકતો હતો અથવા કરી નહોતી શકતી, આજે કરું છું. ઘણી વખત પેશન્ટ સૂતેલા નહીં હોય, 4-4, 5-5 દિવસ ટ્રીટમેન્ટ મતલબ પેઇન કિલર્સ લેતા હોય ત્યારે, અને એક્યુપંક્ચર ટ્રીટમેન્ટ ચાલુ કરીને 2 થી 3 દિવસમાં પેશન્ટ જ્યારે દવા વગર સૂતા થઈ જાય ત્યારે એના જે શબ્દો હોય છે ને એ અમારા માટે બહુ મોટી વાત હોય છે. અત્યાર સુધીમાં કોઈ એવા દર્દીઓ આવ્યા કે જેને પહેલાથી જ આમ હાર માની લીધી હોય કે ભાઈ હવે આપણું કંઈ થવાનું ન હોય, એને તમે એમ ઠીક કરી દીધા હોય? ઓકે, આમ જોવા જઈએ ને તો બહુ બધા દર્દી આવેલા છે. દાખલા તરીકે હસબન્ડ વાઈફ આવે છે, વાઈફને લઈને આવે છે. વાઈફ એવું કહે છે કે હવે મારે કોઈ જગ્યાએ જવું નથી, દવા ખાઈ ખાઈને થાકી ગઈ છું, બધી જગ્યાએ એક જ ઓપ્શન છે કે ઓપરેશન, મારે ઓપરેશન કરાવવું નથી. હવે એ કે જે થાય તે, પણ મારે ઓપરેશન કરાવવું નથી. ખોટા એ કે ટીકડા મારે પેટમાં પધરાવા નથી. આવા બહુ બધા શબ્દો હોય એ લોકોના. ત્યારે હસબન્ડ એને એક શું કહેવાય કે જબરજસ્તીથી લાવેલા હોય, અરે યાર દવા નથી, ઓપરેશન નથી, કંઈક અલગ ટ્રીટમેન્ટ છે, આપણે જઈએ. તો આવા જે હાર માની લીધેલા જે દર્દી અમારી પાસે આવે ને ત્યારે અમારા માટે એક ચેલેન્જ હોય, અને એ ચેલેન્જને આમ જોવા જઈએ ને તો અમે પોઝિટિવનેસમાં કન્વર્ટ કરી દઈએ કે ભાઈ આ પેશન્ટની અંદર અમારે ગમે એમ કરી અને એને એક્યુપંક્ચરમાં રિઝલ્ટ આપવું જ છે. અને જ્યારે ઈ પેશન્ટ ટૂંકમાં પોઝિટિવ થઈને એક્યુપંક્ચર ટ્રીટમેન્ટ લેતો હોય ને એ જ્યારે જીતી જાય ને ત્યારે વિન વિન સિચ્યુએશનથી વર્ક થતું હોય. અને ઈ વિન વિન સિચ્યુએશનથી જ્યારે વર્ક થાય ને ત્યારે બીજા પેશન્ટની અંદર જે કોન્ફિડન્સ આપે ને
એ એક એ આપણે નો next અપાવવો પડે, level એ જ નો હોય લોકો છે. કોન્ફિડન્ટ આપી દેતો એ હોય. કોન્ફિડન્સ એક નેક્સ્ટ લેવલનો જ હોય છે. અને બીજું જે પેશન્ટ પછી રિફર ટુ રિફર માઉથ ટુ માઉથમાં આવેલું હોય એ તો પછી ટ્રીટમેન્ટ અનલિમિટેડ કરવાનું ચાલ્યા જ કરે. હવે માની લો કે આપણે ઘણી બધી એલોપેથી દવાઓ લઈએ છીએ આપણે કોઈ બી જગ્યા ઉપર, તો લોકો એમ કહે છે કે અમુક પરેજી રાખવાની છે, એમ ડોક્ટર કહેતા હોય કે તમારે આવું નથી ખાવાનું, આવું નથી ખાવાનું, બહારનું નથી ખાવાનું, આવી બધી વસ્તુ. સો ડોક્ટર સાહેબ, આમાં એવી કઈ પરેજી રાખવી પડે એવું કઈ ખરું? એક્યુપંક્ચરમાં જોવા જઈએ ને તો ખાસ કરીને જ્યારે દુખાવાળા પેશન્ટ અમારી પાસે આવતા હોય ત્યારે અમે એને ખાટું નાથાવાળું એવું ખોરાકમાં અમુક પરેજી આપતા હોઈએ. પ્લસ અમુક રોગો જે હોય ને એ એક જીવનશૈલી આધારિત હોય. જેમ કે હું કોઈ વજન ઉચકતો હોય તો ખોટી પદ્ધતિથી ઉચકતો હોય, જેને રોંગ પોસ્ચર્સ રોંગ કહીએ. ક્વેશ્ચન. અને આ રોંગ પોસ્ચર્સમાં જ્યારે વજન ઉચકવામાં આવે તો મને પ્રોબ્લેમ થતા જ હોય છે. તો અમે છે ને એને રાઈટ પોસ્ચર્સ પેશન્ટને કઈ રીતે આપવી એનું આખું એને ગાઈડ કરતા હોઈએ. તો એક્યુપંક્ચરમાં પરેજી રૂપે જો જોવા જઈએ ને તો એનો બહુ મોટો રોલ છે ખાવા પીવાનો, પ્લસ આપણે મતલબ જે પોસ્ચર જે છે પોસ્ચર ફોલો કરવાનો. એટલે એક્યુપંક્ચરની સાથે સાથે જો પેશન્ટને આ બધી જ વાતનું અમે એને ગાઈડ કરીને જો ટ્રીટમેન્ટ કરીએ ને તો રિઝલ્ટ આવવાના ચાન્સીસ ફાસ્ટ થઈ જતા હોય છે, મતલબ ઝડપી થઈ જતા હોય છે. અને પ્લસ એક પરમેનન્ટ લેવલના રિઝલ્ટ આવતા હોય છે આ રીતે. સો મેઇનલી આ એક્યુપંક્ચરમાં તમારે શીખવું છે, બરાબર છે? એવો વિચાર તમને કઈ રીતે આવ્યો અને તમે ક્યાંથી શિક્ષણ લીધું આના વિશે કોઈ વાત? મેં પહેલા કીધું એમ કે મારા ફાધર એક્યુપંક્ચર ક્લિનિક ચલાવતા હતા. એના ક્લિનિક પર હું જોતો હતો ત્યારે ઓબ્ઝર્વ કરતો હતો બધું કે આવું 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 ટ્રીટમેન્ટ હોય છે ને દવા વગરની ટ્રીટમેન્ટ હોય છે ને આ બધું. અને પેશન્ટ સાથેના જે રિલેશન જે હોય છે ને એ એક બહુ જોરદાર થતા હતા. એવું નથી કે તમે મારે ત્યાં ટ્રીટમેન્ટ માટે આવો છો ત્યાં સુધી હું ને યોગેશભાઈ બંને ઓળખીએ છીએ પછી યોગેશભાઈ ટ્રીટમેન્ટ લઈને ગયા, એવું નથી. પણ યોગેશભાઈ સાથે એક લોંગ લાસ્ટિંગ રિલેશન બિલ્ટઅપ થતા હોય છે. તો ત્યાંથી એવું જાણવા મળ્યું કે ભાઈ આપણે એક્યુપંક્ચરમાં જો આગળ વધવું હોય તો આપણા માટે આ બેસ્ટ પ્લેટફોર્મ છે. બીજું કે ઓલું કીધું ને કે એક મૂળ તો રોપાઈ ગયું હતું, મારા ફાધર રોપાઈ રોપી ગયું નાખ્યું હતું, હતું. એટલે મારે હવે એમાંથી જે ફળો આવે ને હા. એ ટૂંકમાં ચાખવાના હતા. ચાખવાના હતા. એટલે એ મારા માટે એક બેસ્ટ સાબિત થયું કે એનો જે પેશન્ટોનો જે મોટો વર્ગ હતો ને સંતોષકારક પેશન્ટનો જે વર્ગ, એનું મને હજી પણ મતલબ એમાંથી ફળો મને મળ્યા કરે છે. મળ્યા કરે છે. એટલે એક્યુપંક્ચર કરવું છે એનો વિચાર અહીંથી આવ્યો. બરાબર. બીજો તમારો પ્રશ્ન હતો કે આનું શિક્ષણ ક્યાંથી લીધું. તો શિક્ષણની વાત કરીએ ને તો ઇન્ડિયન એકેડમી ઓફ એક્યુપંક્ચર સાયન્સ ઔરંગાબાદ, ત્યાંથી મેં એક્યુપંક્ચરનું શીખેલો છું. બરાબર. અને મેં ત્યાંથી પ્રેક્ટિકલ ટ્રેનિંગ લીધેલી છે. અને મહારાષ્ટ્રની અંદર એનું કાઉન્સિલ છે, મહારાષ્ટ્ર એક્યુપંક્ચર કાઉન્સિલ, એના થ્રુ અમારું વેલિડ આ થતું હોય છે. બરાબર. અને ત્યાર પછી અમે પ્રેક્ટિસ એક્યુપંક્ચરની કરી શકીએ. બાપરે, આ બહુ રીતે. સરસ. એટલે આ રીતે શિક્ષણ અને એક્યુપંક્ચરની શરૂઆત થઈ. સરસ સરસ સરસ. આજે ડોક્ટર સાહેબ સોશિયલ મીડિયાનો જમાનો છે અને તમે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને અધર સોશિયલ મીડિયા ઉપર તમે બહુ જ સારી રીતે કામ કરી રહ્યા છો. તો એના વિશે તમારું શું કહેવું છે? એનાથી શું બેનિફિટ થાય છે? લોકોને શું ફાયદો થાય છે? સોશિયલ મીડિયાની જો વાતચીત કરીએ ને તો મેં એક જગ્યાએ એવું સાંભળેલું હતું કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણએ કીધેલું છે કે હવે છે ને તમારે સોશિયલ મીડિયા વાપરવું પડશે. વાપરવું. તો અમે છે ને પેલા પેપર મને એમાં એડ એડવર્ટ આપતા. આપતા હતા. તો હવે છે ને લોકો, હું જોઉં છું ને મારું ઓબ્ઝર્વેશન બી એવું છે કે લોકો હવે છે ને પેપર નહીં પણ હવે મોબાઈલમાં દરેક જગ્યાએ છે. એ 5 વર્ષનો બાળકથી લઈ અને 70, 75, 80 સુધી આપણે ચાલ્યા જઈએ તો પણ ચાલે. ચાલે. તો આ જે મોબાઈલનો જે યુઝ થાય છે ને એના હિસાબથી ટૂંકમાં અમારે સોશિયલ મીડિયામાં જોવું પડ્યું. અને ઘણી માહિતી એવી હોય છે કે હું તમને ઘરે આવીને ન આપી શકું અથવા તમે મારા ક્લિનિક પર આવીને ન લઈ શકો. પરંતુ એ માહિતી આપણે સોશિયલ મીડિયા થ્રુ લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકીએ એ કન્સેપ્ટથી ટૂંકમાં અમે સોશિયલ મીડિયાને વધારે ભાર આપેલો છે. અને લોકોમાં એક સાચી અવેરનેસ આવે. અમારા જે મતલબ અમુક કન્સેપ્ટ છે કે ભાઈ સાયટિકામાં કઈ રીતે એક્યુપંક્ચર કામ કરે, કમરની ગાદી ખસી ગઈ કઈ રીતે કામ કરે, તો એની અંદર સોશિયલ મીડિયા થ્રુ લોકો ઘણા અમારી પાસે આ રીતની રીલ્સ ને એવું બધું જોઈને આવતા હોય છે. એટલે સોશિયલ મીડિયા એક મહત્વનો ભાગ ભજવે છે અમારા એક્યુપંક્ચરમાં. મતલબ કે એની જાગૃતિ લાવવામાં એક્યુપંક્ચરને જાગૃતિ લાવવામાં સોશિયલ મીડિયા બહુ મોટો ભાગ ભજવી રહ્યું છે. સો ડોક્ટર સાહેબ, મારો ક્વેશ્ચન એ છે કે અત્યાર સુધીમાં ઘણા બધા લોકો એવા છે જેણે એક્યુપંક્ચરની સારવાર નથી લીધેલી, બરાબર છે? અને બીજી ઘણી બધી ટ્રાયો કરેલી છે. તો એવા લોકોને તમે, અમારા જે વ્યુઅર્સ છે એમને તમે શું મેસેજ આપવા માંગો છો? જ્યારે ટૂંકમાં એવું લાગે કે આપણે દવા નથી ખાવી, કોઈ પણ પ્રકારની દવા આપણે નથી લેવી, કોઈ પણ પ્રકારની આડઅસર વગર મારા શરીરના રોગ યાની કે દર્દને મારે દૂર કરવું છે તો એના માટે એક્યુપંક્ચર બેસ્ટ ઓપ્શન છે. બીજા નંબરની અંદર કે પેશન્ટ પાસે પેશન હોવી જરૂરી છે. ધીરજ, યસ, 100%. કેમ કે એક્યુપંક્ચર
મેં તમને પહેલા જ કીધું કે તમે આજે ટ્રીટમેન્ટ લીધી ને તમે કાલે તમારું દર્દ નીકળી ગયું, ધેટ્સ નોટ પોસિબલ. બટ એક્યુપંક્ચરની અંદર આ રીતે મતલબ જો પેશનથી રિઝલ્ટ લેવામાં, મતલબ પેશનથી જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો રિઝલ્ટ પણ લોંગ લાસ્ટિંગ આવતા હોય છે. એટલે જેને ટ્રીટમેન્ટ નથી લીધેલી અને જો એક્યુપંક્ચરનું વિચારે છે તો આ બે કન્સેપ્ટ સાથે જો એ આવે તો આપણે મેં કીધું વિન વિન સિચ્યુએશનથી આપણે વર્ક એક્યુપંક્ચરથી કરી શકીએ. સો ડોક્ટર સાહેબ, તમે આ ફિલ્ડમાં તમારું નોલેજ, આજે તમારી સાથે મેં ઘણી બધી ચર્ચાઓ કરી, એના મતલબથી એવું મને લાગે છે કે તમે ખાલી ઔરંગાબાદમાં શિક્ષણ લીધું એવું નથી, તમે આજના દિવસે બી કંઈક ને કંઈક શીખતા રહ્યો છો એક્યુપંક્ચરની દુનિયામાં. એમ તો તમે તમારું નોલેજ વધારવા માટે શું પ્રયત્ન કરો છો, શું કરો છો તમે? ખાસ કરીને જોવા જઈએ ને તો અમારામાં છે ને એક શબ્દ આવે કે પ્રેક્ટિસ. અમારામાં એવું નથી કહેવાતું કે તમે કેટલા કમાઓ છો અને આમ તમે કેટલા દર્દી એટેન્ડ કરો, એવું નથી. અમારામાં પ્રેક્ટિસથી અમે ઓળખાઈએ કે પેલા સાહેબની પ્રેક્ટિસ સારી છે, પેલા સાહેબની પ્રેક્ટિસ સારી છે. તો એ જે પ્રેક્ટિસ છે ને, એ પ્રેક્ટિસની અંદર અમારે છે ને નવું ને નવું કંઈક ને કંઈક અપડેટ થવું પડે. મતલબ કે નવું કંઈક ને કંઈક શીખતા રહેવું પડે. અને એ શીખવા માટે ઘણા સોર્સિસ છે. સોર્સિસની વાતચીત કરીએ ને તો પેશન્ટ એમને ઘણી વખત શીખવાડતા હોય છે, પેશન્ટનો રોગ એમને ઘણી વખત શીખવાડતું હોય છે. ત્યાર પછી ઘણી વખત અમારા જે પ્રોફેસરો હોય એની બુકો અપડેટ થતી હોય છે, નવા કેસીસ રિસર્ચ કરીને એની બુકો જે હોય છે એમાં વસાવતા હોઈએ, એમાંથી નોલેજ અપડેટ કરતા હોઈએ. અત્યારે અમે ઘણું નોલેજ ટૂંકમાં ઇન્ટરનેટ ઉપરથી બી લેતા હોઈએ છીએ. ઘણું નોલેજ ટૂંકમાં આપણે એકાબીજા ડોક્ટર સામે, સિનિયર ડોક્ટરો, જુનિયર ડોક્ટરો એસોસિએશનમાં મિટિંગ થતી હોય તો એમાંથી બી અમે નોલેજ શેર કરીને એમાંથી શીખતા હોઈએ છીએ. બીજું કે કોઈ પણ બિઝનેસ હોય એક ઇથિક્સથી ચાલતો હોય છે, એના અમુક વિઝન મિશનથી ચાલતો હોય. તો અમારો એક પ્રોગ્રેસ અલાયન્સ કરીને ગ્રુપ છે, એની અંદર હું જોઈન થયેલો છું. તો ત્યાંથી પણ મને ઘણું શીખવા મળે છે. હા, એક્યુપંક્ચર રિગાર્ડિંગ ત્યાંથી શીખવા નથી મળતું, પણ પેશન્ટ સાથે વાત કઈ રીતે કરવી, પેશન્ટને સંભાળવું કઈ રીતે, સામેવાળા વ્યક્તિને સાંભળવી કઈ રીતે, આવું ઘણું મતલબ અમને ત્યાંથી શીખવા મળતું હોય છે. એટલે આમ જોવા જઈએ ને તો દરેક જગ્યાએથી શીખી અને અમારા લાઈફની અંદર એપ્લાય કરતા હોઈએ છીએ. અને એપ્લાય કરતા આપણો ધીરે ધીરે ગ્રોથ થતો હોય છે. એટલે જરૂરી નથી કે પુસ્તકીય જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ ઓકે, બટ પુસ્તકીય જ્ઞાન કરતા પણ પ્રેક્ટિકલ નોલેજ બહુ અગત્યનું છે. શું તમે કોઈ આમ વિશિષ્ટ બીમારી છે એના ઉપર આમ કંઈ તમારું સંશોધન અત્યારે ચાલતું હોય અથવા તો કંઈક એવું રિસર્ચ કરી રહ્યા હોય તો એના વિશે તમારું શું કહેવું છે? આ પ્રશ્ન બહુ મતલબ સારો એવો પ્રશ્ન છે મારા માટે. આમ જોવા જઈએ ને તો કોઈ પણ બીમારી હોય છે એમાં હું એવું માનું છું કે દર્દી જ્યારે આવતું હોય છે ને ત્યારે એની બીમારી શારીરિક રીતે જોવા જઈએ ને તો 30-40% હોય અને 50-60% બીમારીની માનસિક હોય. તો મને ઓબ્ઝર્વેશનમાં આવ્યું કે જો લોકોના માનસિકતા ઉપર જો વર્ક કરવામાં આવે ને તો બાય ડિફોલ્ટ શારીરિક વર્ક થાય. તો એના માટે ટૂંકમાં અમે પેશન્ટને ઘણી વખત અમારી પાસે ટ્રીટમેન્ટમાં આવતું હોય તો એ એક વખત આવીને ચાલ્યું ગયું એવું નથી હોતું, એ 2 મહિના, 3 મહિના, 4 મહિના, 6 મહિના આવતું હોય. તો એની માનસિકતા ઉપર પણ અમે વર્ક કરતા હોઈએ છીએ. એટલે મને જોવા જઈએ ને તો રિસર્ચ અત્યારે જોવા જઈએ ને તો માનસિકતા ઉપર જો કરીએ આપણે, અને ખાસ કરીને જો હું માનસિક રીતે પેશન્ટને જો વધારે પડતો સ્ટેબલ કરું, હિંમત આપું, તો શારીરિક રીતે રોગ મતલબ ઘણો ક્યોર થઈ શકે છે. એટલે મારું જે ઓબ્ઝર્વેશન માનસિકતામાં ગયેલું છે ને એના ઉપર મારા પ્રયત્નો ચાલુ જ હોય છે કે પેશન્ટને આપણે કઈ રીતે ટૂંકમાં બિલ્ડઅપ કરીએ. મેન્ટલી રીતે. એટલે માનસિકતા ઉપર જો પેશન્ટનું વર્ક થશે ને તો બાય ડિફોલ્ટ શારીરિક ઉપર વર્ક થવાનું છે. એટલે મારો એક સબ્જેક્ટ વિષય છે. અને પેશન્ટ ગમે એવી પરિસ્થિતિ યા તો ગમે એવી સિચ્યુએશન લઈને આવેલું હોય ને તો મારામાં એક સ્કિલ છે કે આપણે પેશન્ટને ઇઝીલી કન્વિન્સ કરી શકીએ છીએ, મતલબ એને એનરોલ કરી શકીએ છીએ. એ કોઈ પણ રીતે, એવું નથી કે એક્યુપંક્ચરથી, એને મેડિટેશનથી છે, એને કોઈ એક્સરસાઇઝથી છે, એને કોઈ ગ્રેટિટ્યુડ્સ લખીને છે, એને કોઈ રિલેશનશિપમાં પ્રોબ્લેમ હોય તો ત્યાં કંઈ વર્ક કરીને છે. તો ઘણી વખત રિલેશનશિપનું પણ અહીંયા પેઇન થતું હોય. તો એવું બીજું આપણે રિલેશનશિપમાં જે વર્ક કરી નાખીએ તો બાય ડિફોલ્ટ અહીંયા વર્ક થઈ જતું હોય. તો ઘણા પેશન્ટ અમારા એવા બી છે જેને અમે એક્યુપંક્ચર આપતા પણ નથી, ફક્ત ને ફક્ત આવા ટાસ્ક આપી અને આવા રિઝલ્ટ અમે લીધેલા છે. એટલે માનસિકતા એ મારો એક મારો ફેવરેટ સબ્જેક્ટ છે, એના ઉપર ટૂંકમાં અમે વધારે વર્ક કરીએ છીએ. ગ્રેટ. સો ડોક્ટર સાહેબ, આપ જે તમારી સાથે પોડકાસ્ટ કરીને ખૂબ જ મને આનંદ થયો. અંતમાં અમારા જે વ્યુઅર્સ છે એને તમારે કોઈ સંદેશ આપવું હોય તો તમે શું આપશો? ખાસ કરીને જોવા જઈએ ને તો પેલું જે મેઇન પગથિયું છે ને આપણું હેલ્થ છે. જો હેલ્થ સારી હશે ને તો બધું જ છે, વર્લ્ડ છે, આખું વર્લ્ડ છે એમ સમજી લઈએ તો બી ચાલે. જો મારી હેલ્થમાં કોઈ પણ જગ્યાએ હું ચૂક થઈ જઈશ તો મારું જેટલું બી સર્કલ મેં બનાવેલું છે ને એ બધું મારા માટે ઝીરો છે. અને
ઘણા મેં એવા જોયેલા છે કે ઘણી વખત ફાઇનાન્શિયલ લાઈફને ગ્રો કરતા કરતા એની હેલ્થ લાઈફ ઘણી પાછળ પાછળ રહી જાય. ચાલી ગયેલી હોય. તો આજનો મારો સંદેશો એક જ છે વ્યુઅર્સ માટે કે જેમ આપણે ટૂંકમાં ફાઇનાન્શિયલી ગ્રોથ કરીએ છીએ એમ હેલ્થનો બી ગ્રોથ થાય, એવી રીતે એનો માનસિકતા વિચારોનો પણ ગ્રોથ થાય. અને જેને આપણે 360 ડિગ્રી ગ્રોથ કહીએ, 360 ડિગ્રી ગ્રોથ. જો 360 ડિગ્રી ગ્રોથ થઈ અને જે વ્યક્તિ કામ કરતો હોય તે લાઈફના દરેક એરિયાની અંદર જબરજસ્ત રીતે પાવરફુલી વર્ક કરી શકે, એવું મારું માનવું છે. એટલે આજનો સંદેશો એવો જ છે કે દરેક વ્યક્તિ 360 ડિગ્રી ગ્રોથ કરે. વાહ વાહ વાહ, થેન્ક યુ. જે કંઈ બી દર્શક મિત્રો છે એમને કંઈક ને કંઈક રોગ હોય, કમરનો દુખાવો હોય, સાંધાનો દુખાવો હોય, સાયટિકા હોય અથવા તો બીજા કોઈ પણ તકલીફ હોય તો ચોક્કસથી ડૉક્ટર સાહેબના નીચે સંપર્ક આપેલા છે, ત્યાંથી તમે એમની ચોક્કસથી મુલાકાત લઈ શકો છો. સો થેન્ક યુ વેરી મચ ડૉક્ટર you. સાહેબ કે અમે Thank you. તમારા વ્યુઅર્સ માટે બહુ સરસ મજાની માહિતી આપી. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.